મિત્રો રણુજા રામદેવરામાં ભારે વરસાદના કારણે યાત્રાળુઓ ફસાયા। આપ જોઈ શકો છો કે જો જબરજસ્ત ભારે વરસાદ ચાલુ છે અને યાત્રાળુઓ ઘરે જવા માટેની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વરસાદ થાય અને અમે ઘેર જઈએ। અને અમુક યાત્રાળુઓ જે બાબાના દર્શન કરવા માટે આવ્યા છે રામદેવજી પીર મહારાજના રામદેવ પીર મહારાજના દર્શન કરવા માટે જઈ રહ્યા છે તે પણ લોકો ફસાઈ ગયા છે। કારણ કે નથી તો ઘેર જઈ શકતા અને નથી રામદેવ પીરના દર્શન કરવા માટે જઈ શકતા। અતિ ભારે વરસાદ છે મિત્રો રણુજા રામદેવ પીર રામદેવરા। તો મિત્રો રણુજા આવતા પહેલાં આ વિડીયો એકવાર જરૂરથી જોજો કે અહીંયા કેવી રીતે આવવું અને વરસાદમાં શું સુવિધાઓ છે। મિત્રો આપ જોઈ શકો છો ચારે બાજુ પાણી પાણી છે, વરસાદ ફૂલ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદ છે મિત્રો રામદેવરા રણુજા રામદેવ પીરના। હેલો મિત્રો, ભવ્ય વાર્તા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો કે હાર્દિક સ્વાગત તો ના કહી શકાય કારણ કે અહીંયા રણુજાની અંદર બહુ ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે અને યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ અહીંયા ફસાઈ ગયા છે અને બહુ કપરી પરિસ્થિતિ છે। વરસાદ બંધ થવાનું નામ લેતો નથી। અમે પણ અહીંયા રામદેવ પીરના દર્શન કરવા માટે આવ્યા છીએ અને પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઉતર્યા હતા અને હવે પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવી અને ઊભા રહ્યા છીએ કારણ કે રામદેવરા રણુજા બાબાના ધામે દર્શન કરવા જવાય એમ છે નહીં, વરસાદ ફૂલ ચાલુ છે। તો મિત્રો અને એમાં યાત્રાળુઓ અહીંયા ફસાઈ ગયા છે કારણ કે ટ્રેન પણ 2 કલાક લેટ છે જેસલમેર સાબરમતી। અને મિત્રો અહીંયા કવરેજનું પણ થોડું ઇસ્યુ રહે છે, કવરેજ પણ બહુ ઓછું પકડાય છે, જેથી કરીને મિત્રો ઘરને કોઈ પરેશાની કોઈ ચિંતા કરવી નહીં કારણ કે ક્યારેક કવરેજ આવે છે ક્યારેક જાય છે। તો મિત્રો કોઈ ચિંતા કરવી નહીં અને વરસાદનું નામ બંધ થવાનું નામ જ લેતો નથી અને યાત્રાળુઓ પરેશાન છે, જોઈ શકો છો। निर्गुण न्यारे उमरी उलझन सुलझाओ भगवन રેલવેની પટરી ઉપર પણ પાણી આવી ગયું છે। ગરમ ચાય આપી રહ્યા છે ભાઈ। જોઈ શકો છો મિત્રો કે હવે ક્યારે વરસાદ બંધ થાય અને યાત્રાળુઓ તરત જઈ શકે અથવા બાબાના દર્શન કરવા માટે જઈ શકે। જો મિત્રો રેલવે સ્ટેશનમાં પણ પાણી થઈ ગયું છે અને પાટા ઉપર પણ પાણી છે। અહીંયા યાત્રાળુઓ બધા કપરી પરિસ્થિતિ છે અને બેઠા છે।
ભગવાનનું નામ લે છે કે ક્યારે વરસાદ ઓછો થાય અને ભગવાનના દર્શન કરવા માટે જાય. રામદેવ પીર મહારાજના દર્શન કરવા માટે જઈ શકે અને જેમને ઘેર જવું છે પરત એ લોકો ઘેર જઈ શકે, પણ વરસાદ બંધ થવાનું નામ લેતો નથી. ધોધમાર વરસાદ ચાલુ છે મિત્રો. જો મિત્રો રેલવે સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયું છે, જોઈ શકો છો. કેટલી પબ્લિક રેલવે સ્ટેશનમાં પણ ઊભી છે. તો યાત્રીઓ એક જ વાત કહે છે કે વરસાદ બંધ થઈ જાય. ક્યાંથી आया आप? क्या मित्र, आप कहाँ से आए? आप कहाँ से हो? साबरमती. रिटर्न जा रहे हो या? वरसाद ज़्यादा बारिश हो गई है ना, बारिश बंद होगी तभी जा सकेंगे. गरम चाय पी रहे हैं ये भाई जी. જો મિત્રો વરસાદ તો વધતો જ જાય છે, નામ બંધ થવાનું નામ જ લેતો નથી અને યાત્રાળુઓ પરેશાન છે, જોઈ શકો છો. રેલવેની પટરી ઉપર પણ પાણી આવી ગયું છે. ગરમ ચાય આપી રહ્યા છે ભાઈ. જોઈ શકો છો મિત્રો કે હવે ક્યારે વરસાદ બંધ થાય અને યાત્રાળુઓ તરત જઈ શકે અથવા બાબાના દર્શન કરવા માટે જઈ શકે. મિત્રો કમ્પ્લીટ 2 કલાક થઈ ગયા છે અને વરસાદ હજી ચાલુ જ છે. ધોધમાર વરસાદ બંધ થવાનું નામ લેતો નથી અને યાત્રાળુઓ બેઠા છે વરસાદ બંધ થવાની રાહ જોઈને. સામેના પ્લેટફોર્મ ઉપર પણ બેઠા છે યાત્રાળુઓ. હજી મિત્રો વરસાદ તો ચાલુ જ છે ધોધમાર અને આપણે હવે આગળ રણુજા બજારમાં જઈએ. વરસાદ ચાલુ છે છતાં પણ તમને ત્યાંનો માહોલ બતાવવાની કોશિશ કરીશું. જેટલું બતાવી શકશું એ બતાવીશું. તો મિત્રો વિડીયોમાં આપ જોડાયેલા રહેજો અને રામદેવ પીર મહારાજને પ્રાર્થના કરો કે વરસાદ બંધ થઈ જાય, જેથી કરીને યાત્રાળુઓને આ ટેન્શનમાંથી મુક્ત થઈ જાય અને દર્શન કરી શકે બાબાના, અને જે પરત ઘેર જવા માગે છે તે પરત એમના ઘેર જઈ શકે. રણુજા રામદેવરા में ધોધમાર વરસાદ
યાત્રિકો પરેશાન છે. જો આ સ્ટુડિયાવાળા પણ ભાઈ સ્ટુડિયો બંધ કરીને બેસી ગયા છે. દુકાનો બધી બંધ થવા માંડી છે અને યાત્રિકો બધા કોઈ દુકાનોનો અને કોઈ સહારા લઈને બેઠા છે. ધોધમાર વરસાદ ચાલુ છે. જો બજાર બતાવીએ આપણે ઝૂમ કરી. જો ગરમ ગરમ ચા પીવે છે. એના રણુજાના સ્થાનિક લોકો છે. તો ધોધમાર વરસાદ તો હજી ચાલુ જ છે. જો કાળા ભમર વાદળા ચડી ગયા છે.